Hello students, welcome to our digital classroom at College of Computer Science and Information Technology. I am Bansi Aghera, Assistant Professor at College of Computer Science and Information Technology in Bioscience Department. First video માં આપણે વર્ચ્યુઅલ લેબ વિઝિટ કરતા હતા અને એ પહેલાં આપણે જોયેલું હતું લેબના અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે આપણે ફિઝિકલી એજ્યુકેશનમાં લેબમાં પ્રેક્ટિકલ પરફોર્મિંગ કરવા માટે એન્ટર થશું એ પહેલાં આપણે એને ફોલો કરવાના છે. ફર્સ્ટ સેશનમાં આપણે સ્ટડી કરી ગયેલા છીએ લેબના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. આજના સેશનમાં આપણે સ્ટાર્ટ કરશું કઈ કઈ રિક્વાયરમેન્ટ્સ છે એ લેબમાં ડ્યુરિંગ પ્રેક્ટિકલ્સ છે એ જોશે. એના સિવાય આપણે આજના સેશનમાં એ પણ જોશું કે કયા કયા ઓબ્જેક્ટ્સ છે કે જે પ્રેક્ટિકલ સેશનમાં આપણે એઝ એ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરતા હશું ત્યારે જેમની રિક્વાયરમેન્ટ હશે. તો જોઈએ રિક્વાયરમેન્ટ્સ ફોર લેબ. ઓલરેડી આપણે ડિસ્કસ થઈ ગયેલું છે કઈ કઈ રિક્વાયરમેન્ટ્સ જોશે લેબમાં જ્યારે પ્રેક્ટિકલ પરફોર્મ કરશું ત્યારે. તો કે લેબ કોટ ઓર એપ્રોન, જેનું ઇમ્પોર્ટન્સ શું છે તો કે આપણા ક્લોથ્સ અને આપને કોઈ ડેન્જરસ કેમિકલ માઇક્રો ઓર્ગેનિઝમ એના થ્રુ પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે. ધેન લેબ સ્લીપર. લેબ સ્લીપરનો શું યુઝ છે, શું ઇમ્પોર્ટન્સ છે તો કે લેબ સ્લીપર છે એ ઓનલી આપણે લેબ પોઈન્ટ ઓફ વ્યૂ લેબમાં જ્યારે પ્રેક્ટિકલ પરફોર્મ કરતા હશું ત્યારે જ એને પહેરવાના રહેશે, જેને લીધે બહારના એન્વાયરમેન્ટના માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ આપણા એક્સપેરિમેન્ટમાં એન્ટર થઈ શકે નહીં, એટલે કે કન્ટામિનેશન આવી શકે નહીં. જો આપણે લેબ સ્લીપર પહેરતા હોઈએ તો કન્ટામિનેશનને એ પ્રિવેન્ટ કરી શકે, અટકાવી શકે આવતા. બરાબર. આના સિવાય કોઈ ગ્લાસવેર છે, કોઈ કેમિકલ છે, જો લેબમાં આપણાથી કોઈ ગ્લાસવેર બ્રેક થાય છે, કોઈ કેમિકલ નીચે પડે છે તો એનાથી પણ પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે લેબ સ્લીપર. ધેન હેન્ડ ગ્લોવ્સ. હેન્ડ ગ્લોવ્સનો શું યુઝ છે, શું ઇમ્પોર્ટન્ટ છે તો કે જ્યારે આપણે કોઈ માઇક્રો ઓર્ગેનિઝમના એક્સપેરિમેન્ટ કરીએ છીએ અથવા તો કોઈ કેમિકલ જોડે ડીલ કરીએ છીએ અથવા તો એ કેમિકલ કોઈ કલર રિએજન્ટ છે તો એ કલર રિએજન્ટ છે આપણા હેન્ડ પર ન લાગી જાય અથવા તો આપણા હેન્ડ્સના એ આપને ખ્યાલ નથી એ કેમિકલ કેવા ટાઈપનું છે. બરાબર. તો એ કેમિકલ છે એનું ઇન્ફેક્શન આપણા બોડીમાં કંઈ ન આવે, એનું રિએક્શન કંઈ ન આવે એના માટે આપણે શું કરવું પડશે, હેન્ડ ગ્લોવ્સ. ધેન માસ્ક. માસ્કનું પણ સેમ વર્ક છે, કન્ટામિનેશન છે એને રિમૂવ કરવા અથવા તો કન્ટામિનેશન થ્રુ પ્રોટેક્શન આપવા માટે. જો આપણા માઉથ ફ્લોરા છે ડ્યુરિંગ એક્સપેરિમેન્ટ આપણે કંઈ પણ બોલીએ છીએ તો એ માઉથ ફ્લોરા એટલે કે જે માઉથમાં માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે એ આપણા એક્સપેરિમેન્ટમાં મે બી આવી શકે, એમાં પ્રોડ્યુસ મીન્સ કે ગ્રો થઈ શકે. બરાબર. તો એ માઉથ ફ્લોરા ન આવે તો માઉથ ફ્લોરા આપણા એક્સપેરિમેન્ટ માટે શું થશે, એઝ એ કન્ટામિનેશન કાઉન્ટ થશે. તો એ માઉથ ફ્લોરાનું કન્ટામિનેશન એક્સપેરિમેન્ટમાં ન આવે એટલા માટે આપણે માસ્ક પણ પહેરવું પડશે. ધેન મેચબોક્સ ઓર લાઇટર. મેચબોક્સ અને લાઇટરને આપણે શેના માટે યુઝ કરશું તો કે જ્યારે આપણે કોઈ પણ પ્રેક્ટિકલ પરફોર્મ કરશું એ ટાઈમે આપણે કોઈ બર્નરની રિક્વાયરમેન્ટ હશે અને બર્નરને ફ્લેમિંગ આપવા માટે આપણે કોઈ પણ બંનેમાંથી કોઈ પણ યુઝ કરી શકીએ. ધેન માર્કર, એ પછી બ્લુ, બ્લેક ઓર રેડ કોઈ બી માર્કર ચાલે, ગ્લાસ માર્કર હોવી જોઈએ કે આપણા લેબોરેટરીના જે કંઈ પણ ગ્લાસવેર છે એ બધા ગ્લાસવેરમાં માર્કિંગ કરવા માટે માર્કરની રિક્વાયરમેન્ટ હશે. ધેન સેનિટાઈઝર. સેનિટાઈઝર આપણને ખ્યાલ જ છે, આપણે અત્યારે જે કંઈ પણ પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના છીએ ફિઝિકલ એજ્યુકેશનમાં તમે આવો છો ત્યારે એ ટાઈમે આપણે ઓર્ગેનિઝમ જોડે ડીલ કરવાની છે, માઇક્રો ઓર્ગેનિઝમ જોડે. અને અત્યારે બધાને ખ્યાલ જ હશે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ ડિફરન્ટ ટાઈપ્સના હોય. પછી એ બેક્ટેરિયા હોય, બેક્ટેરિયા આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહેતા હોય જેને જમ્સ. પછી ફંજાઈ જેને આપણે શું કહેતા હોઈએ છીએ, ફૂગ. આલ્ગી જેને કહેશું લીલ, કે પછી વાયરસથી તો તમે બધા અત્યારે અવેર જ હશો. બરાબર. તો આ બધા જે કંઈ પણ છે કે જે આપણે નેક્ડ આઈસ થ્રુ ઓબ્ઝર્વ કરી શકતા નથી એને ઓબ્ઝર્વ કરવા માટે આપણે માઇક્રોસ્કોપની રિક્વાયરમેન્ટ હોય છે. અને માઇક્રોસ્કોપ શું છે તો કે એક ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ પણ આપણે લેબ વિઝિટ કરશું એ વિઝિટમાં જોવાના છીએ નેક્સ્ટ સેશનમાં. બરાબર. બટ અત્યારે આપણે શું વિઝિટ કરીએ છીએ તો કે ઓબ્જેક્ટ્સ.
તો આ સેનિટાઈઝરની રિક્વાયરમેન્ટ શું છે? તો કે જ્યારે આપણે માઇક્રો ઓર્ગેનિઝમ જોડે ડીલ કરીએ છીએ તો એ માઇક્રો ઓર્ગેનિઝમ હાર્મફુલ પણ હોઈ શકે, આપણા માટે બેનિફિશિયલ પણ હોઈ શકે. એ આપને આઈડિયા ન હોય તો કોઈ પણ એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરીએ અથવા તો એન્ડ કરીએ એ પહેલાં આપણે શું કરવું પડે? હેન્ડ સેનિટાઈઝ કરવા પડે, જેને લીધે ઇન્ફેક્શન આવવાના ચાન્સીસ છે કેવા થઈ જાય? ડિક્રીઝ થઈ જાય. એટલા માટે ધેન નેપકિન્સ, વાયર લૂપ્સ, એ હમણાં જ આપણે નેક્સ્ટ આગળના જે સેશન જોયું એમાં જ વાત કરેલી હતી કે વાયર લૂપમાં જે કંઈ પણ આ લૂપ છે એ નિક્રોમનું બનેલું હશે. નિક્રોમ એક એવી મેટલ છે કે જેને આપણે ઇઝીલી બર્ન કરી શકીએ છીએ અને થોડી વારમાં જ એ કૂલ ડાઉન પણ થઈ જાય છે. એટલા માટે નિક્રોમનો વાયર લૂપ છે એ યુઝ થાય છે. અને આ જે કંઈ પણ તમને નિક્રોમ વાયર લૂપમાં આ પર્ટિક્યુલર શેપ દેખાય છે, રાઉન્ડ શેપ, એમાં શું આવશે? તો કે એના થ્રુ આપણે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમનું સેમ્પલ છે એમાં લેવાનું રહેશે. ગ્લાસ સ્લાઇડ, માઇક્રોસ્કોપના જે કંઈ પણ એક્સપેરિમેન્ટ હશે એ તમારે ગ્લાસ સ્લાઇડમાં પરફોર્મ કરવાના હશે, તો આ પણ એક રિક્વાયરમેન્ટ જોશે. કવર સ્લિપ, અમુક એક્સપેરિમેન્ટ એવા બી હશે કે જે ગ્લાસ સ્લાઇડ પર કવર સ્લિપ રાખી અને પછી ઓબ્ઝર્વ કરવાનું હશે, તો કવર સ્લિપની પણ રિક્વાયરમેન્ટ રહેશે. તો અહીંયા સુધીની આપણી હતી લેબ રિક્વાયરમેન્ટ્સ. હવે સ્ટાર્ટ કરશું ઓબ્જેક્ટ યુઝડ ઇન લેબ. કયા કયા ઓબ્જેક્ટ છે જે તમને અહીંયા લેબમાં ઓલરેડી હશે જ એમાં તમારે યુઝ કરવાના છે. તો એ પહેલાં આપણે લેબ વિઝિટ કરતા હોઈએ તો આપણે એ ખ્યાલ હોવું જોઈએ કે આ ઓબ્જેક્ટ શું છે, એનો યુઝ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, બરાબર? એ ઓબ્જેક્ટને શું કહી શકાય, એમનું નેમ શું છે. અને આ જે કંઈ પણ ઓબ્જેક્ટ છે લેબમાં અત્યારે તમારે જે કંઈ પણ પ્રેક્ટિકલ પરફોર્મ કરવામાં યુઝ થશે એ ઓબ્જેક્ટ છે એ આપણે લેબ વિઝિટમાં જોશું, બરાબર? એટલે અત્યારની આ જે કંઈ પણ આપણે વર્ચ્યુઅલ લેબ વિઝિટ કરીએ છીએ એમાં આપણે એ જ ઓબ્જેક્ટ સ્ટડી કરશું કે જે ઓલરેડી તમારે પ્રેક્ટિકલ અથવા તો એક્સપેરિમેન્ટ્સ કરો છો ત્યારે એમની રિક્વાયરમેન્ટ છે. આગળની આપણે જે રિક્વાયરમેન્ટ જોઈ એ રિક્વાયરમેન્ટ કઈ હતી? કે જે તમે લેબમાં એન્ટર થાવ છો એ પહેલાં તમારી સાથે હોવી જોઈએ. હવેના જે કંઈ પણ ઓબ્જેક્ટ્સ છે એ ઓલરેડી લેબોરેટરીમાં પ્રેઝન્ટ હશે, બટ એનાથી તમારે અવેર થવાનું છે કે એ ઓબ્જેક્ટ શું છે, એનો યુઝ શું છે, એમનું ઇમ્પોર્ટન્સ શું છે, એમાં કયા ટાઈપનો પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરી શકીએ એ આપણે અત્યારે લેબ વિઝિટમાં સ્ટડી કરશું. અને આ જે કંઈ પણ ઓબ્જેક્ટ્સ છે એ બધા ઓબ્જેક્ટ છે તમને એક્ઝામમાં, પ્રેક્ટિકલ એક્ઝામમાં એમનું સ્પોટિંગના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. સ્પોટિંગ એટલે સિમ્પલ એક ટાઈપનો ક્વેશ્ચન જ છે કે જેમાં તમને કોઈ ઓબ્જેક્ટ બતાવશે અને એવું કહેવામાં આવશે કે આ ઓબ્જેક્ટનું આઈડેન્ટિફિકેશન કરો, એનો યુઝ લખો અને એમનું ઇમ્પોર્ટન્સ આપો. એ ક્વેશ્ચન એટલે કે સ્પોટિંગ, બરાબર? એટલે ડિફરન્ટ ઓબ્જેક્ટ છે તમને મે બી પ્રેક્ટિકલ એક્ઝામમાં એઝ એ ક્વેશ્ચનના ફોર્મમાં હોઈ શકે. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓબ્જેક્ટ ટેસ્ટ ટ્યુબ એન્ડ સુગર ટ્યુબ. ઓલરેડી આ ઓબ્જેક્ટ તમે અત્યાર સુધીના જે પ્રેક્ટિકલ પરફોર્મ કરેલા હશે 11th-12thમાં એમાં યુઝ કરેલું જ હશે, બટ વર્ડ છે ટેસ્ટ ટ્યુબ અને સુગર ટ્યુબની જગ્યાએ કદાચ કંઈક બીજો યુઝ કરતા હોય. ટેસ્ટ ટ્યુબ એટલે બીજું કંઈ નથી, કસનળી, જેને અત્યાર સુધી તમે શું કહેતા હશો? કસનળી. એને કહેશું ટેસ્ટ ટ્યુબ. ટેસ્ટ ટ્યુબ જેટલી જ સાઇઝની ટેસ્ટ ટ્યુબ જેવા જ સેમ શેપમાં હશે બટ એનાથી સાઇઝમાં થોડીક લાર્જ હોય, એને કહેશું સુગર ટ્યુબ, બરાબર? બંને સેમ જ છે ટેસ્ટ ટ્યુબ અને સુગર ટ્યુબ, બટ એમની જે સાઇઝ છે એ થોડી ડિફરન્ટ છે. જે સાઇઝમાં સ્મોલ હશે એને કહેશું ટેસ્ટ ટ્યુબ, સાઇઝમાં લાર્જ હશે એમને કહેશું સુગર ટ્યુબ. હવે ટેસ્ટ ટ્યુબનું અને સુગર ટ્યુબનું વર્ક શું હોય? તો કે કોઈ એવા કેમિકલ છે, પછી ઓર્ગેનિઝમ માટે જે ન્યુટ્રિશન આપણે વાત કરેલી હતી ફર્સ્ટ સેશનમાં કે ન્યુટ્રિશન એટલે કે ઓર્ગેનિઝમના મીડિયા એટલે કે જે ઓર્ગેનિઝમને આપણે ગ્રો કરાવવા હોય, એને પ્રોડ્યુસ કરવા હોય તો એને એઝ એ ન્યુટ્રિશન આપશું તો એ ગ્રો થશે. તો એ ગ્રો થવા માટે એ જે મીડિયા છે એ મીડિયાને પણ તમે આ ટેસ્ટ ટ્યુબમાં ફિલઅપ કરી શકો. કોઈ કેમિકલ રિએજન્ટ છે એને પણ આપણે એમાં ફિલઅપ કરી શકીએ. તો જનરલી ટેસ્ટ ટ્યુબનું વર્ક શું હોય? તો કે કોઈ કેમિકલ, સુગર ટ્યુબનું વર્ક શું હોય? તો કે કોઈ કેમિકલ છે, મીડિયા છે એને ફિલઅપ કરવા માટે. હવે કોઈ પણ પ્રેક્ટિકલ પરફોર્મ કરતા હોઈએ તો ટેસ્ટ ટ્યુબ છે એના હોલ્ડ કરવા માટે, એક જગ્યાએ રાખવા માટે આપણે શેની રિક્વાયરમેન્ટ રહેશે? તો કે ટેસ્ટ ટ્યુબ રેક, બરાબર? આ જે ટેસ્ટ ટ્યુબ રેક છે એમાં ઘણા તમે જોઈ શકો છો, ઘણા એક રેકમાં ઘણી ટેસ્ટ ટ્યુબને આપણે
ઇઝીલી હોલ્ડ કરી શકીએ. બરાબર, તો આ રેકનું વર્ક શું હશે તો કે ટેસ્ટ ટ્યુબને તમારે એક પ્લેસ પર રાખવી છે, એમાં કોઈ બી કેમિકલ છે તો તમારે એ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરતા હોય તો હાથમાં ન રાખવી પડે. એના માટે શું જોઈએ તો કે ટેસ્ટ ટ્યુબ રેક. આ રેક પર આપણે એક કરતાં વધારે ટેસ્ટ ટ્યુબ છે એ રાખી શકીએ અને પ્રેક્ટિકલ છે ઇઝીલી પરફોર્મ કરી શકીએ. ધેન ટેસ્ટ ટ્યુબ હોલ્ડર. અમુક પ્રેક્ટિકલ એવા પણ હશે કે જે એક્સપેરિમેન્ટમાં ટેસ્ટ ટ્યુબને ફ્લેમ આપવાની હશે. ટેસ્ટ ટ્યુબમાં જે કેમિકલ છે એને તમારે શું કરવું પડશે, ફ્લેમ આપવી પડશે. તો એ ફ્લેમ આપવા માટે આપણે ટેસ્ટ ટ્યુબને જ્યારે બર્નર ઉપર લઈ જઈએ છીએ ત્યારે હેન્ડ્સનો યુઝ નથી કરવાનો. શું કામ તો કે હેન્ડ્સનો યુઝ કરશું આપણે કેમિકલ ટેસ્ટ ટ્યુબમાં ઓલરેડી પ્રેઝન્ટ છે, એ ગરમ થશે અને આપણે હેન્ડ્સને શું થઈ શકે, ડેમેજ થઈ શકે. એટલા માટે ટેસ્ટ ટ્યુબને હોલ્ડ કરવા માટે ટેસ્ટ ટ્યુબ હોલ્ડરનો યુઝ કરશું. અને આ ટેસ્ટ ટ્યુબ હોલ્ડર છે જેમાં શું કરશું, આમાં ટેસ્ટ ટ્યુબ્સ છે એને હોલ્ડ કરશું, પકડશું અને એ હોલ્ડર થ્રુ આપણે એ ટેસ્ટ ટ્યુબના જે કંઈ પણ કેમિકલ છે એને ઇઝીલી આપણા હેન્ડ્સને કોઈ પણ ટાઈપનું ડેમેજ ન થાય એ માટે ઇઝીલી છે એને કેમિકલને આપણે ગરમ કરી શકીએ. એટલા માટે આને શું કહેશું, ટેસ્ટ ટ્યુબ હોલ્ડર. ધેન પેટ્રી પ્લેટ. પેટ્રી પ્લેટ આઈ થિંક આ વર્ડ તમારા માટે ન્યૂ હશે. પેટ્રી પ્લેટ શું છે તો કે એક ટાઈપની પ્લેટ જ છે અને રિચાર્ડ પેટ્રી નામના સાયન્ટિસ્ટે આ પ્લેટ છે એને ડિસ્કવર કરેલી છે, એટલા માટે એને શું કહેશું, પેટ્રી પ્લેટ. બરાબર, સાયન્ટિસ્ટના નેમ ઉપરથી આ પ્લેટનું નેમ શું આપેલું છે, પેટ્રી પ્લેટ. એને પેટ્રી ડીશ વર્ડ પણ યુઝ કરી શકીએ. રિચાર્ડ પેટ્રી નામના સાયન્ટિસ્ટ હતા જેમને આ પ્લેટ આપેલી છે, એટલા માટે કહેશું પેટ્રી પ્લેટ ઓર પેટ્રી ડીશ. પેટ્રી પ્લેટના બે પોર્શન હશે. જે નીચેનો છે આ પાર્ટ છે એને કહેશું ઓબ્જેક્ટ. નીચેનો જે પાર્ટ છે એને કહેશું બેઝ અને જે ઉપરનો પાર્ટ છે એને કહેશું લીડ. બરાબર, બેઝ પર લીડ છે એને પેક કરવાનું રહેશે. બેઝની સાઇઝ છે એ સ્મોલ હશે લીડની કમ્પેરિઝનમાં. આ રીતે છે એ પ્લેટ છે એને આપણે પેક કરી શકાય. હવે આ પેટ્રી પ્લેટનું વર્ક શું છે, એનો યુઝ શું છે તો જે ઓર્ગેનિઝમ છે, માઇક્રો ઓર્ગેનિઝમ જેને આપણે લેબોરેટરીમાં ગ્રો કરાવવા છે, જેને આપણે પ્રોડ્યુસ કરવાના છે લેબોરેટરીમાં, એને આપણે હમણાં જ વાત કરેલી હતી કે ન્યુટ્રિશન આપવું પડશે, એને કંઈક જમવાનું આપવું પડશે, મીડિયા આપવા પડશે, જે આપણે શું કહેશું એને મીડિયા. બરાબર, આપણે જે કંઈ પણ જમવાનું લઈએ છીએ એમાં પણ કેમ વેરિએશન છે, લિક્વિડ ફોર્મમાં હોય, સોલિડ ફોર્મમાં હોય, સેમી સોલિડ ફોર્મમાં હોય. બરાબર, ઘણું આપણે ન્યુટ્રિશનમાં જે લઈએ છીએ લિક્વિડ ફોર્મમાં પણ હોય છે, સોલિડ ફોર્મમાં પણ હોય છે અને સેમી સોલિડ ફોર્મમાં પણ હોય છે. સેમ એવી જ રીતે માઇક્રો ઓર્ગેનિઝમને આપણે જે મીડિયા પ્રોવાઈડ કરીએ છીએ એ પણ ડિફરન્ટ ફોર્મમાં હોઈ શકે, લિક્વિડ, સોલિડ એન્ડ સેમી સોલિડ. બટ આપણે જો એને ટેસ્ટ ટ્યુબમાં કોઈ ન્યુટ્રિશન આપીએ છીએ તો એને લિક્વિડ ફોર્મમાં પ્રોવાઈડ કરશું. બટ એને જો પ્લેટમાં આપણે આપીએ છીએ તો એને કેમાં પ્રોવાઈડ કરશું, સોલિડ ફોર્મમાં. સોલિડ ફોર્મમાં એને આપણે મીડિયા આપશું. કેમાં મીડિયા આપશું તો કે આ પેટ્રી ડીશમાં. એ પેટ્રી ડીશમાં એક ન્યુટ્રિશનનું એક પર્ટિક્યુલર લેયર ફોર્મ કરશું આપણે, એમાં એને જમવાનું પ્રોવાઈડ કરશું. બરાબર, અને આ જે કંઈ પણ મીડિયા છે એ કેવા હશે પેટ્રી પ્લેટમાં તો કે સોલિડ ફોર્મમાં હશે. અને આ સોલિડ ફોર્મમાં પછી વાયર લૂપની હેલ્પથી કોઈ પણ ઓર્ગેનિઝમને હું એન્ટર કરું. વાયર લૂપ હમણાં જ આપણે જોયેલું હતું કે જે સેમ્પલ કે જેમાં આપણે માઇક્રો ઓર્ગેનિઝમ લઈ શકીએ અને એ સેમ્પલથી આપણે કોઈ એ મીડિયા ઉપર હું એ ઓર્ગેનિઝમને એડ કરું તો શું થશે, એમાં એ સેમ્પલના જે ઓર્ગેનિઝમ હશે એ આ પ્લેટના જે કંઈ પણ ન્યુટ્રિશન હશે એ બધું અપટેક કરશે ને પ્લેટ ઉપર એ શું થશે, ગ્રો થશે, પ્રોડ્યુસ થશે. બરાબર, તો પેટ્રી પ્લેટનું શું વર્ક હશે તો કે એમાં ઓર્ગેનિઝમને આપણે ગ્રો કરાવી શકીએ. એમાં એને ન્યુટ્રિશન સોલિડ ફોર્મમાં આપણે આપેલું હશે અને એ ન્યુટ્રિશનમાં આપણે ઓર્ગેનિઝમને એડ કરશું એટલા માટે એમાં ઓર્ગેનિઝમ ગ્રો થશે. અને આ પેટ્રી ડીશને પર્ટિક્યુલર જે ઓર્ગેનિઝમને ગ્રો કરવા છે એ ઓર્ગેનિઝમને ગ્રો થવા માટે કેટલું ટેમ્પરેચર જોઈએ છે એ આપણે ઓલરેડી ખ્યાલ હોવો જોઈએ. મારે ઇકોલાઈને ગ્રો કરાવવાના છે તો હું આ પ્લેટમાં ઇકોલાઈને ફાવે છે, ઇકોલાઈને ગમે છે એવું હું ન્યુટ્રિશન આપીશ, મીડિયા આપીશ અને પછી ઇકોલાઈનું સેમ્પલ છે હું કેમાં એડ કરીશ, પેટ્રી પ્લેટમાં એડ કરીશ
અને પછી આ પ્લેટને ઇકોલાઈને જોઈએ છે એ ટેમ્પરેચરમાં મૂકીશ અને એ ટેમ્પરેચર પ્રોવાઈડ કરવા માટે એક પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ આવશે એ આપણે લેબ વિઝિટમાં જ સ્ટડી કરશું નેક્સ્ટ સેશનમાં. બરાબર, અત્યારે એટલું યાદ રાખશું કે આ પેટ્રી ડિશને આપણે એવા ટાઈમ અને ટેમ્પરેચર માટે મૂકવાની રહેશે કે જેમાં ઓર્ગેનિઝમને ગ્રો કરાવવાના છે એ ઓર્ગેનિઝમને ગ્રો કરાવવા માટે એમને જેટલી રિક્વાયરમેન્ટ છે એટલું ટેમ્પરેચર આપણે પ્રોવાઈડ કરશું. જનરલી પેટ્રી પ્લેટનો યુઝ શું છે તો કે એમાં આપણે કોઈ પણ ઓર્ગેનિઝમ માઇક્રો ઓર્ગેનિઝમને ગ્રો કરાવી શકીએ. કઈ રીતે? તો કે એમને મીડિયા પ્રોવાઈડ કરશું પ્લેટમાં અને એ મીડિયા કેવા હશે? સોલિડ મીડિયા હશે. પછી એ લીડ છે એ પેક કરી દેશું અને એને પર્ટિક્યુલર ટેમ્પરેચર પર મૂકી દેશું એટલે ઓર્ગેનિઝમ છે એના ટાઈમ કમ્પ્લીટ થશે એટલે એ ગ્રો થઈ જશે. જનરલી બધા ઓર્ગેનિઝમ બેક્ટેરિયાની વાત કરતા હોઈએ તો બેક્ટેરિયાને ગ્રો થવા માટે 24 hours ટાઈમ જોઈએ છે. 24 કલાક પછી એ ગ્રો થઈ જશે. ધેન બીકર છે એ બે ટાઈપના હોય છે. પ્લાસ્ટિક બીકર પણ હોય છે લેબોરેટરીમાં અને ગ્લાસ બીકર પણ હોય છે. અને બીકરની સાઇઝ પણ છે એ કેવી હશે? ડિફરન્ટ હશે. 50 ml, 100 ml, 250 ml, 500 ml એન્ડ 1000 ml. બીકરનો યુઝ શું હોય? તો કે ઘણા એક્સપેરિમેન્ટ એવા છે કે જેમાં આપણે ઘણા ડિફરન્ટ ટાઈપના કેમિકલ રિએજન્ટ પ્રિપેર કરવાના હશે. તો એ કેમિકલ રિએજન્ટને એની પ્રિપરેશન કરવા માટે અથવા તો મીડિયાને પ્રિપેર કરવા માટે ડિફરન્ટ ટાઈપના આપણે બીકરનો યુઝ કરી શકીએ. ધેન ફ્લાસ્ક. બીકરની જેમ ફ્લાસ્ક પણ છે એ ડિફરન્ટ સાઇઝના હશે. 125 ml, 250 ml. અહીંયા ઓલરેડી તમને ફ્લાસ્કનું મેઝરમેન્ટ આપેલું જ હશે કે કોઈ કેમિકલ રિએજન્ટ છે તમારે પ્રિપેર કરવું છે તો એનું પર્ટિક્યુલર અમાઉન્ટ હશે. ફોર એક્ઝામ્પલ આપણે ઘરે કોઈ પણ રસોઈ બનાવી હોય બરાબર કિચનમાં તો ઇન્ગ્રેડિયન્ટ્સ કેટલા અમાઉન્ટમાં એડ કરવા એનું કેમ પર્ટિક્યુલર અમાઉન્ટ હોય. સેમ માઇક્રો ઓર્ગેનિઝમની જે કંઈ પણ રેસીપી પ્રિપેર કરીએ છીએ એનું પણ પર્ટિક્યુલર અમાઉન્ટ હોય કે આ ઇન્ગ્રેડિયન્ટ્સ છે આટલા અમાઉન્ટ એડ કરવાનું છે, બીજું ઇન્ગ્રેડિયન્ટ્સ છે આટલા અમાઉન્ટ એડ કરવાનું છે. તો એ અમાઉન્ટને મેઝર કરવા માટે અથવા તો કેટલું એડ કરવું છે એ ચેક કરવા માટે પણ આપણે ફ્લાસ્કનો યુઝ કરી શકીએ. અથવા તો કોઈ મીડિયા છે, કોઈ કેમિકલ રિએજન્ટ છે એને ફિલઅપ કરવા માટે, એને ભરવા માટે પણ આપણે શું કરી શકીએ? ફ્લાસ્કનો યુઝ કરી શકીએ. અમુક એવા પ્રેક્ટિકલ છે જેના ટાઇટ્રેશનના પ્રેક્ટિકલ હશે તો એ પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે પણ આપણે ફ્લાસ્કનો યુઝ કરી શકશું. ધેન મેઝરિંગ સિલિન્ડર. એના નેમ ઉપરથી આઈડિયા આવી જાય. સિલિન્ડર એટલે કે એ સિલિન્ડર શેપનું હશે. મેઝરિંગ કે એનો વર્ક શું છે તો કે મેઝર કરવા માટે. સિલિન્ડર શેપનું કોઈ ઓબ્જેક્ટ કે જેનું વર્ક છે મેઝર કરવા માટે, મેઝરમેન્ટ કરવા માટે એને કહેશું મેઝરિંગ સિલિન્ડર. મેઝરિંગ સિલિન્ડર પણ બંને ટાઈપના હશે. ગ્લાસના મેઝરિંગ સિલિન્ડર પણ હોઈ શકે અને પ્લાસ્ટિકના મેઝરિંગ સિલિન્ડર પણ હોઈ શકે. હવે એમાં પણ ડિફરન્ટ સાઇઝ છે બરાબર. કોઈ કેમિકલ હમણાં જ આપણે વાત કરી કે કોઈ પણ આપણે કેમિકલ રિએજન્ટ બનાવવું છે, મીડિયા બનાવવા છે તો એ કઈ રીતે બનાવશું તો કે ડિફરન્ટ ટાઈપના કેમિકલ અને મીડિયા બનાવવા માટે પર્ટિક્યુલર અમુક કેમિકલ રિએજન્ટનું અમુક અમાઉન્ટ હશે કે ફોર એક્ઝામ્પલ એક કેમિકલ રિએજન્ટ એવું છે કે જે 50 ml જોશે, બીજું કેમિકલ રિએજન્ટ એવું છે કે જે 30 ml જોશે. એ બંનેને મિક્સઅપ કરશું અને કંઈક નવું જ કેમિકલ રિએજન્ટ આપણે પ્રિપેર કરશું. તો એ ટાઈમે જેટલા mlની તમારે મેઝરિંગ સિલિન્ડરની રિક્વાયરમેન્ટ હશે એ ટાઈપનું મેઝરિંગ સિલિન્ડરનો આપણે યુઝ કરશું અને એમાં અહીંયા જે કંઈ પણ હશે એ મેઝરમેન્ટ આપેલું હશે એટલું ml છે એ ફિલઅપ કરશું અને પછી એને મિક્સઅપ કરશું. તો મેઝરિંગ સિલિન્ડરનું યુઝ શું હશે તો કે કોઈ પણ કેમિકલ રિએજન્ટને મેઝરમેન્ટ આપવા માટે અથવા તો કોઈ પણ મીડિયાની પ્રિપરેશન માટે, કોઈ પણ મીડિયામાં કેટલું ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ છે એને મિક્સ કરવા માટે મેઝરિંગ સિલિન્ડરની રિક્વાયરમેન્ટ્સ હશે. ધેન પાઇપેટ્સ. અત્યાર સુધી આઈ થિંક તમે જે કંઈ પણ પ્રેક્ટિકલ અથવા તો એક્સપેરિમેન્ટ પરફોર્મ કરેલા હશે એમાં બ્યુરેટનો યુઝ કરેલો હશે. ટાઇટ્રેશનના અમુક એવા પ્રેક્ટિકલ હશે જેમાં બ્યુરેટ યુઝ કરતા. બ્યુરેટનું વર્ક શું છે? આમ પીપેટ જેવું જ છે બટ બ્યુરેટનું પર્ટિક્યુલર સ્ટેન્ડ હશે. તમારે ખાલી એમાંથી કેમિકલ છે એને જ બહાર કાઢવાનું હોય છે. જ્યારે પાઇપેટ છે એને તમારે મેન્યુઅલી હેન્ડલ કરવાની હશે બરાબર. પોતાની રીતે જ તમારે જ જાતે એમાં કોઈ કેમિકલ છે એને ફિલઅપ કરવાનું હશે અને પછી આપણી જાતે જ એને છે એ શું કરવાની હશે એમાંથી કોઈ કેમિકલ છે એ ડ્રોપ વાઇઝ છે તમારે
યુઝ કરવાનું હશે કોઈ પણ પ્રેક્ટિકલમાં. ફોર એક્ઝામ્પલ ટાઇટ્રેશન પ્રેક્ટિકલ હોય તો એ રીતે. તો આ પાઇપેટ પણ ડિફરન્ટ સાઇઝની હોય છે. કેટલું ml તમારે કેમિકલની નીડ છે એ વાઇઝ આપણે એ ટાઈપની પીપેટનો યુઝ કરી શકીએ. હવે પાઇપેટના 2 ટાઈપ્સ છે. નોર્મલી જે પાઇપેટ હોય ગ્લાસ પાઇપેટ એ અને ઓટો પાઇપેટ. ઓટો પાઇપેટને આપણે માઇક્રો પાઇપેટ વર્ડ પણ યુઝ કરી શકીએ. ઓટો પાઇપેટ શું કામે? તો કે એમાં ઓટોમેટિકલી તમે જેટલું મેઝરમેન્ટ આપેલું હોય એ મેઝરમેન્ટ વાઇઝ ઓટોમેટિકલી સેમ્પલ છે એટલું જ સેમ્પલ છે એ પીપેટમાં આપણે લઈ શકીએ. એટલા માટે એને ઓટો પાઇપેટ પણ કહી શકાય અથવા તો માઇક્રો પાઇપેટ. માઇક્રો પાઇપેટ એટલે કે સ્મોલ અમાઉન્ટમાં કોઈ પણ સેમ્પલ તમારે લેવું છે તો તમે આમાં માઇક્રો પાઇપેટનો યુઝ કરી શકો. જ્યારે ગ્લાસ પાઇપેટમાં એવું નથી હોતું. ગ્લાસ પાઇપેટમાં ફોર એક્ઝામ્પલ તમારે 1 ml સેમ્પલ લેવું છે તો તમે 1 mlની પીપેટ પણ યુઝ કરી શકો અને 10 mlની પીપેટ પણ યુઝ કરી શકો. પછી એ ડિપેન્ડ્સ છે આપણા પર કે 10 mlની પીપેટમાં તમે 1 mlનું સેમ્પલ ફિલ કરો છો કે પછી 10 ml પૂરું પીપેટ ફિલઅપ કરો છો. એમાંથી ખાલી 1 ml સેમ્પલ છે તમારે જ્યાં યુઝમાં છે ત્યાં લ્યો છો. બરાબર. અને ગ્લાસ પાઇપેટ છે એ મેન્યુઅલી આપણે હેન્ડલ કરવાનું હશે, જ્યારે ઓટો પાઇપેટ છે એ ઓટોમેટિકલી હેન્ડલ થશે. કઈ રીતે? તો કે અહીંયા જે પર્ટિક્યુલર પ્રેસ બટન છે એનો યુઝ કરવાનો હશે અને અહીંયા જે કંઈ પણ હશે એ ડિજિટના ફોર્મમાં આપણે જેટલું ફોર એક્ઝામ્પલ મારે 1 ml સેમ્પલ લેવું છે તો અહીંયા હું સેટ કરીશ 1 ml અને પછી અહીંયા પર્ટિક્યુલર એની ટીપ આપેલી હશે એ ટીપ છે એ અટેચ કરવાની રહેશે. અને પછી જો હું પ્રેસ કરું આ બટન અને સોલ્યુશનમાં એ પીપેટને ડીપ કરું તો ડાયરેક્ટલી એ પ્રેસ કરી અને એને મૂકીશ એટલે ડાયરેક્ટલી કેટલું સેમ્પલ આવશે? 1 ml જ આવશે. શું કામે? તો કે મેં અહીંયા સેટ કેટલું કરેલું છે સેમ્પલ 1 ml. એટલા માટે એને કહેશું ઓટો પાઇપેટ. જેવી રીતે ટેસ્ટ ટ્યુબને મૂકવા માટે ટેસ્ટ ટ્યુબ રેક હોય છે સેમ એવી જ રીતે પાઇપેટને મૂકવા માટે પાઇપેટ રેક હશે. તો આ ટાઈપનું પાઇપેટ રેક્સ છે જેમાં આપણે કોઈ પણ પ્રેક્ટિકલ પરફોર્મ કરતા હોય તો ઇઝીલી હેન્ડલ કરી શકીએ એક્સપેરિમેન્ટ. એના માટે એમના રેકમાં મૂકી શકીએ. ધેન રબર કોર્ક. રબર કોર્કનો શું યુઝ છે? તો કે હમણાં જ આપણે વાત કરેલી હતી કે આ જે કંઈ પણ ગ્લાસ પાઇપેટ છે એમાં આપણે કોઈ પણ ટાઈપનું કેમિકલ લેવું હોય અથવા તો માઇક્રો ઓર્ગેનિઝમનું સેમ્પલ લેવું હોય તો કઈ રીતે લઈ શકશું? તો કે જેવી રીતે આપણે કોઈ પણ લિક્વિડ ન્યુટ્રિશન લેતા હોય લિક્વિડ, બરાબર, સક કરીને, જેને શું કહી શકીએ આપણે સ્ટ્રો કે પણ બહાર જઈએ છીએ લિક્વિડ સોલ્યુશન હોય અને એને તમારે લેવું હોય તો સ્ટ્રો થ્રુ કઈ રીતે આપણે લઈએ છીએ સ્ટ્રોમાં. સેમ એવી જ રીતે પાઇપેટ એઝ એ સ્ટ્રોનું વર્ક કરશે. સ્ટ્રો થ્રુ જેવી રીતે લિક્વિડને આપણે ઉપર લઈએ છીએ સેમ એવી જ રીતે પાઇપેટ થ્રુ બધા કેમિકલ છે એને આપણે શું કરવા પડે? લેવા પડે. હવે એ કેમિકલ છે એ સારા પણ હોય અને ખરાબ પણ હોય. બરાબર. બધા કેમિકલને આપણે સ્ટ્રોમાં જેવી રીતે લિક્વિડ લઈએ છીએ એવી રીતે લઈ ન શકાય. શું કામે? તો કે એ કેમિકલ છે કદાચ એસિડ પણ હોઈ શકે, બેઝ પણ હોઈ શકે અને બની શકે કે એ કેમિકલ છે એ આપણા માઉથમાં આવી જાય જો આપણે સ્ટ્રોમાં જેવી રીતે લિક્વિડ લઈએ છીએ એવી રીતે પાઇપેટ થ્રુ કોઈ કેમિકલ લઈએ તો એ ફેસમાં ન આવે, માઉથમાં ન આવે એના માટે આપણે શેનો યુઝ કરવો પડે? તો કે રબર કોર્કનો. રબર કોર્કનો યુઝ શું કામે? તો કે આ પાઇપેટમાં તમે અહીંયા ઇમેજમાં બતાવેલું છે કે પાઇપેટની જે પાછળની સાઈડ છે જ્યાંથી આપણે કોઈ પણ કેમિકલને સક કરવાનું છે, જ્યાંથી એ લેવાનું છે ત્યાં એને શું કરી દેવાનું છે? અટેચ કરી દેવાનું છે. પછી રબર કોર્કને પ્રેસ કરી અને ધીમે ધીમે આપણે એને રિલીઝ કરશું એટલે ધીમે ધીમે જે કંઈ પણ સોલ્યુશન હશે તમારે જે સેમ્પલ લેવાનું છે પીપેટમાં એ શું આવશે? ઉપરની સાઈડ આવતું જશે. પછી એક વખત એવું થશે કે પીપેટ છે આખી ફૂલ થઈ જાય છે ત્યારે તમે એ રબર કોર્કને શું કરી શકો છો? રિમૂવ કરી શકો છો. એટલે લેબોરેટરીમાં જ્યારે પણ આપણે કોઈ પણ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરશું ત્યારે જ્યારે પાઇપેટનો યુઝ કરશું એ પાઇપેટને આપણે સક કરવાની નથી. કોઈ પણ સોલ્યુશનમાં પાઇપેટને ડીપ કરી અને એને સ્ટ્રોની જેમ લેવાનું નથી. એને હંમેશા રબર કોર્ક જોડે અટેચ કરી અને રબર કોર્કનો યુઝ કરીને કોઈ પણ કેમિકલ અથવા તો માઇક્રો ઓર્ગેનિઝમનું સેમ્પલ છે એ લેવાનું રહેશે. શું કામે? તો કે લેબોરેટરીમાં ઘણા એવા કેમિકલ હશે કે જે ડેન્જરસ હશે, એને સક કરશું તો મે બી બની શકે કે એ સેમ્પલ છે આપણા કેમિકલ છે માઉથમાં આવી જશે અને ખોટું પ્રોબ્લેમમાં આવી જઈએ. એટલા માટે બધું જ જે કંઈ પણ છે પાઇપેટમાં જે કંઈ પણ આપણે લેવાનું છે એ શેના થ્રુ લેશું? તો કે રબર કોર્ક થ્રુ.
હવે તમે અહીંયા જોવો છો ઇમેજમાં રબર કોર્કની સાઇઝ પણ ડિફરન્ટ હશે. શું કામ ડિફરન્ટ? તો કે પીપેટની સાઇઝ જેમ ડિફરન્ટ એમ રબર કોર્કની સાઇઝ ડિફરન્ટ. ફોર એક્ઝામ્પલ 1 mlની પીપેટ હોય તો એમાં નાનું સ્મોલ સાઇઝનું રબર કોર્ક યુઝ કરશું. એનાથી લાર્જ mlની પીપેટ હશે તો એનાથી થોડું મોટું રબર કોર્ક યુઝ કરશું. એટલે કે જેમ જેમ પાઇપેટની સાઇઝ ચેન્જ થશે એમ રબર કોર્કની સાઇઝ પણ આપણે શું કરવી પડશે? ચેન્જ કરવી પડશે. એટલા માટે એમાં જે સેમ્પલ છે એ પ્રોપરલી ઇક્વલ અમાઉન્ટમાં આપણે લઈ શકીએ. ધેન ડ્રોપરનો યુઝ છે કે તમે એમાં કોઈ પણ સેમ્પલ છે એનું પર્ટિક્યુલર અમાઉન્ટ મેઝર કરીને ન લેવું હોય અને આપને ખ્યાલ છે કે આ એક્સપેરિમેન્ટમાં ડ્રોપ વાઇઝ સેમ્પલ એડ કરવાનું છે તો તમે ડ્રોપરનો પણ યુઝ કરી શકો. પીપેટનો યુઝ ન કરવો હોય કે ડ્રોપ બાય ડ્રોપ છે સેમ્પલ તમારે ન લેવું હોય તો પર્ટિક્યુલર અમાઉન્ટમાં સેમ્પલ લેવું હોય તો પીપેટનો યુઝ કરશું અને કોઈ અમાઉન્ટ મેઝરમેન્ટ ન કરવું હોય ને એમ જ સેમ્પલ લેવું હોય ખાલી ડ્રોપ બાય ડ્રોપ તો શેનો યુઝ કરશું? ડ્રોપરનો. ધેન સ્ટેઇનિંગ રેક. જેવી રીતે ટેસ્ટ ટ્યુબ રેક છે, પીપેટ રેક છે, સેમ એવી જ રીતે શું હશે? સ્ટેઇનિંગ રેક. સ્ટેઇનિંગ એટલે શું આપણે ઓલરેડી ડિસ્કસ થઈ ગયેલું છે તો પણ હું એક વખત રિપીટ કરી દઉં છું. જ્યારે આપણે માઇક્રો ઓર્ગેનિઝમને ઓબ્ઝર્વ કરવા છે, એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવો છે ત્યારે આપણે માઇક્રો ઓર્ગેનિઝમને ગ્લાસ સ્લાઇડ પર લેશું વાયર લૂપની હેલ્પથી અને એ ગ્લાસ સ્લાઇડ ઉપર આપણે કોઈ પણ પર્ટિક્યુલર કલર રિએજન્ટ પ્રોવાઈડ કરશું અને એ કલર રિએજન્ટને કહેશું સ્ટેઇનિંગ. અને એ સ્ટેઇનિંગની જે કંઈ પણ પ્રોસિજર છે કે માઇક્રો ઓર્ગેનિઝમને કલર આપે છે એને કહેશું સ્ટેઇનિંગ. બરાબર? સ્ટેઇન પ્રોવાઈડ કરશું અને એ પ્રોસિજરને કહેશું સ્ટેઇનિંગ. હવે ત્યારે તમે જે એક્સપેરિમેન્ટ સ્ટેઇનિંગના પરફોર્મ કરો છો એ સ્ટેઇનિંગના એક્સપેરિમેન્ટ ટાઈમે જે સ્લાઇડ્સ છે એને આપણે હાથમાં નથી રાખવાની. શું કામે? તો કે એ સ્લાઇડ ઉપર આપણે માઇક્રો ઓર્ગેનિઝમ મૂકેલા છે, જોડે જોડે સ્ટેઇનિંગ રિએજન્ટ મૂકેલા છે. સ્ટેઇનિંગ રિએજન્ટ એટલે કે કલર રિએજન્ટ જે આપણા હાથમાં શું થઈ શકે? ટચ થઈ શકે. એટલા માટે એને આપણે સ્ટેઇનિંગ રેક ઉપર એ સ્લાઇડને મૂકશું. ક્યારે? જ્યારે આપણે સ્ટેઇનિંગના પ્રેક્ટિકલ પરફોર્મ કરશું ત્યારે. એને આપણે વુડન રેક પણ વર્ડ યુઝ કરી શકીએ. શું કામે? તો કે આ જે કંઈ પણ રેક છે એ શેનું બનેલું છે? વુડનું. એટલા માટે વુડન રેક અથવા તો સ્ટેઇનિંગ રેક વર્ડ યુઝ કરી શકીએ. ધેન ડ્રોપિંગ બોટલ. ડ્રોપિંગ બોટલ કેને કહેશું? તો કે જે બોટલ એવી હશે કે જેમાંથી કંઈ પણ સોલ્યુશન છે એ ડ્રોપ વાઇઝ ડ્રોપ પડતું હશે. બરાબર? અહીંયા તમે જોવો છો કે અહીંયા કેપ છે, જ્યાંથી આપણે બોટલને પ્રેસ કરશું એટલે ડ્રોપ બાય ડ્રોપ છે એ કોઈ પણ સોલ્યુશન છે એ પડશે. હવે ડ્રોપિંગ બોટલમાં આપણે કયા ટાઈપનું સોલ્યુશન ભરેલું હશે? તો કે જ્યારે આપણે સ્ટેઇનિંગના પ્રેક્ટિકલ પરફોર્મ કરશું ત્યારે જે કંઈ પણ કલર રિએજન્ટ છે, સ્ટેઇનિંગ રિએજન્ટ છે એ બધા કેમાં ભરેલા હશે? ડ્રોપિંગ બોટલમાં. શું કામે? તો કે સ્લાઇડ પર આપણે આ રિએજન્ટ છે ડ્રોપ બાય ડ્રોપ છે એ એડ કરવાના રહેશે. એટલા માટે આ બોટલમાં સ્ટેઇનિંગ રિએજન્ટ ભરેલા હશે અને એ સ્ટેઇનિંગ રિએજન્ટ છે આપણે સ્ટેઇનિંગની જે કંઈ પણ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરશું ત્યારે યુઝ કરશું. ધેન કપલિંગ જાર. જાર મીન્સ બરણી. બરાબર? કપલિંગ જાર એટલે કે આ એવી જાર છે કે જેમાં તમે એક કરતાં વધારે સ્લાઇડ્સ છે એ મૂકી શકો. આ કપલિંગ જારનો વર્ક શું છે? તો કે એમાં તમે પર્ટિક્યુલરલી જ્યારે સ્ટેઇનિંગ કરતા હશો, પરફોર્મ કરતા હશો ત્યારે અમુક સ્લાઇડ અથવા તો અમુક ઓર્ગેનિઝમને અમુક ટાઈપની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી પડતી હશે. તો એ ટ્રીટમેન્ટ અમુક કેમિકલમાં સ્લાઇડને ડીપ કરાવવાની હશે. તો એ સ્લાઇડને એ કેમિકલમાં ડીપ કરાવવા માટે આ તમે જાર જે લીધેલી છે એ જારમાં તમે શું ભરેલું હશે? કેમિકલ ભરેલું હશે અને એ કેમિકલમાં તમારે શું મૂકવાની રહેશે? આપણી સ્લાઇડ કે જેમાં માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે, કલર રિએજન્ટ પ્રેઝન્ટ હશે. એ સ્લાઇડને આપણે કપલિંગ જારમાં મૂકશું અને એની કોઈ પણ જેટલી પણ ટ્રીટમેન્ટનો ટાઈમ હશે એ ટાઈમ વાઇઝ આપણે એને ટ્રીટમેન્ટ આપશું. એ જ્યારે આપણે સ્ટેઇનિંગના પ્રેક્ટિકલ પરફોર્મ કરશું એટલે તમને થોડો વધારે આઈડિયા આવશે કે કેવા ટાઈપની ટ્રીટમેન્ટ હોય, કઈ રીતે આપવાની હોય. બટ અત્યારે આ કપલિંગ જાર શું છે અને એનું વર્ક શું છે એટલું યાદ રાખશું. ધેન સેન્ટ્રીફ્યુઝ ટ્યુબ. સેન્ટ્રીફ્યુઝ એ એક ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેમાં સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે છે અને એ ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણે નેક્સ્ટ સેશનમાં જ સ્ટડી કરવાનું છે.
બટ એ પેલા ઓબ્જેક્ટ છે સેન્ટ્રીફ્યુઝ ટ્યુબ. પહેલાં તો સેન્ટ્રીફ્યુઝ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં વર્ક શું થાય, એનો યુઝ શું છે. તો હું સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કોઈ એક સોલ્યુશન છે જે મિક્સ થઈ ગયેલું છે અને એ સોલ્યુશન હું તમને કહું કે મેં વોટર લીધેલું છે, એમાં હું સોઇલ એડ કરું છું. સોઇલ એટલે કે માટી. એમાં પછી હું સેન્ડ એડ કરું છું, થોડા લાર્જ સાઇઝના કાંકરા, રેતી, અને પછી હું મોટા પથ્થર સ્ટોન એડ કરું છું. બરાબર. તો આ બધું મિક્સ કરું છું તો એ વોટરમાં શું હશે, બધું મિક્સઅપ થયેલું હશે. હવે મારે એને સેપરેટ કરવું છે. સોઇલને સેપરેટ કરવી છે, સેન્ડને સેપરેટ કરવી છે અને સ્ટોનને સેપરેટ કરવા છે. માટી, રેતી અને મોટા પથ્થર, આ ત્રણેયને મારે સેપરેટ કરવા છે. વોટરમાં એ સાવ મિક્સ થયેલા છે. તો હું સેન્ટ્રીફ્યુઝ ટેકનિકનો યુઝ કરીશ. કઈ રીતે સેન્ટ્રીફ્યુઝ ટેકનિકનો યુઝ કરવાનું છે, તો કે સેન્ટ્રીફ્યુઝ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેમાં તમારે કોઈ પણ સોલ્યુશન મિક્સ થયેલું હોય તો એને સેપરેટ આઉટ કરી શકો. કઈ રીતે સેપરેટ આઉટ કરી શકો, તો કે એ જે કંઈ પણ સેમ્પલ છે એને તમારે આવી ડિફરન્ટ ટાઈપની ટ્યુબમાં ભરવાનું હશે અને એ ટ્યુબમાં ભરી અને એ સેન્ટ્રીફ્યુઝમાં મૂકશું તો સેન્ટ્રીફ્યુઝ છે એ એકદમ હાઈ સ્પીડથી રોટેટ થશે. મીન્સ કે એકદમ હાઈ સ્પીડથી એ મૂવ થશે. હવે એની મૂવમેન્ટ થશે એને લીધે શું થશે, તો કે એમાં જે કંઈ પણ સોલ્યુશન ભરેલું છે એમાં જે હાઈ વેઇટવાળું સોલ્યુશન હશે, હાઈ વેઇટવાળું જે કંઈ પણ પાર્ટિકલ હશે, ફોર એક્ઝામ્પલ આપણે વોટરમાં જે કંઈ પણ સ્ટોન એડ કરેલા છે મોટા, એ સ્ટોન ક્યાં આવી જશે, ટ્યુબના તળિયે આવી જશે. બરાબર, બોટમ પાર્ટમાં આવી જશે. પછી એનાથી લો વેઇટવાળા કે જેને આપણે સેન્ડ પાર્ટિકલ એડ કરેલા છે, કાંકરા અથવા તો રેતી, એ બધા ક્યાં આવી જશે, તો કે સ્ટોનથી થોડાક ઉપરના પોર્શનમાં. અને સૌથી લાઇટ વેઇટવાળા જે પાર્ટિકલ એટલે કે માટી, એ ક્યાં આવી જશે, તો કે અપર પોર્શનમાં. બરાબર. તો આ રીતે જો હું સેન્ટ્રીફ્યુઝ કરીશ કોઈ પણને સોલ્યુશનને અને એને હાઈ સ્પીડથી રોટેટ કરીશ એટલે શું થશે, સેમ્પલ આપણે જે કંઈ પણ ટ્યુબમાં હશે એના પર્ટિક્યુલર લેયર, એમાં જે કંઈ પણ પાર્ટિકલ હશે એના ડિફરન્ટ ટાઈપના વેઇટ વાઇઝ છે એ લેયર છે એ આપને જોવા મળશે. એટલે પછી પર્ટિક્યુલર હું સેપરેટ થઈ જાય પછી હું પર્ટિક્યુલર લેયરને છે એ શું કરી શકું, સેપરેટ કરી શકું. તો આ રીતે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમનું સેમ્પલ છે, કોઈ પણ કેમિકલનું સેમ્પલ છે, એનું મિક્સચર છે, તો એમાં એના પાર્ટિકલને સેપરેટ કરવા માટે આપણે સેન્ટ્રીફ્યુઝ કરવું પડે. તો સેન્ટ્રીફ્યુઝ કરવા માટે આપણે શેની રિક્વાયરમેન્ટ હશે, તો કે સેન્ટ્રીફ્યુઝ ટ્યુબની. તો આ પણ આપણે ઓબ્જેક્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ છે એક પ્રેક્ટિકલમાં યુઝ કરશું ત્યારે વધારે આઈડિયા આવશે કે સેન્ટ્રીફ્યુઝ ટ્યુબનું વર્ક શું છે. ધેન સ્પેચ્યુલા. જનરલી આ સ્પેચ્યુલા શું છે, સ્પૂન જેવું સ્ટ્રક્ચર છે, સ્પૂન જેવું જ કંઈક એમનું વર્ક પણ છે. આપણે ઘરે કંઈ પણ કિચનમાં રેસીપી પ્રિપેર કરીએ છીએ તો કેમ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ સ્પૂનનો યુઝ કરી અને એડ કરીએ છીએ. સેમ એવી જ રીતે આ જે કંઈ પણ સ્પેચ્યુલા છે એમનો યુઝ છે અહીંયા ઓર્ગેનિઝમના મીડિયા છે, કોઈ એનું કેમિકલ છે એની પ્રિપરેશન કરવા માટે, એના ઇન્ગ્રેડિયન્ટ્સને લેવા માટે અથવા તો એ ઇન્ગ્રેડિયન્ટ્સનું પ્રોપર વેઇટ કરવા માટે, અમાઉન્ટ કરવા માટે આપણે શેનો યુઝ કરીને એ ઇન્ગ્રેડિયન્ટ્સ લેશું, તો કે સ્પેચ્યુલા. સ્પૂન જેવું જ છે. બરાબર. પછી એ પ્લાસ્ટિકની પણ હોઈ શકે અને સ્ટીલની પણ હોઈ શકે. ધેન ફોરસેપ. ફોરસેપ નોર્મલ લેંગ્વેજમાં આપણે શું કહીએ છીએ, ચીપિયો. બરાબર. ફોરસેપનું વર્ક શું છે, કોઈ પણ એવા ઓબ્જેક્ટ હશે જેના આપણે ફોરસેપ વડે લેવા પડશે તો ફોરસેપનો યુઝ છે કોઈ પણ ઓબ્જેક્ટને પકડવા માટે થાય છે. ધેન ટ્રાયપોડ સ્ટેન્ડ એન્ડ વાયર ગોઝ. અહીંયા બે ઓબ્જેક્ટ આવી ગયા જોડે જ. ટ્રાયપોડ સ્ટેન્ડ એટલે કે ત્રિપાઈ જેને આપણે કહેતા હોઈએ છીએ. બરાબર. અહીંયા ઓલરેડી દેખાય જ છે કે આ શું છે, ત્રિપાઈ છે, નીચેનો જે ઓબ્જેક્ટ છે એ, અને એના ઉપર જે મૂકેલું છે વાયરનું સ્ક્વેર એને કહેશું વાયર ગોઝ. હવે આમનું વર્ક શું છે, તો કે એવા ઘણા એક્સપેરિમેન્ટ આપણે પરફોર્મ કરશું કે જેના આપણે ફ્લેમિંગ આપવાનું હશે અથવા તો એવા કેમિકલ હશે કે જેને બીકર અથવા તો ફ્લાસ્કમાં કે આપણે એને ગરમ કરવાના હશે. બરાબર. તો ગરમ કરવા માટે અથવા તો ફ્લેમ પ્રોવાઈડ કરવા માટે આપણે કોઈ પણ ફ્લાસ્ક કે બીકરનો યુઝ કરતા હોય એને કેના પર પહેલાં રાખશું, તો કે ટ્રાયપોડ સ્ટેન્ડ લેશું, એના ઉપર વાયર ગોઝ લેશું અને એ વાયર ગોઝમાં નીચેથી અહીંયાથી આપણે ફ્લેમ પ્રોવાઈડ કરશું. બરાબર. અને એના પર આપણે શું કરશું, તો કે કોઈ પણ ફ્લાસ્ક છે
બીકર છે એમાં કોઈ પણ કેમિકલ રાખશું અને એમાં સોલ્યુશન રાખશું, એ રીતે આપણે એનો અમુક એક્સપેરિમેન્ટમાં યુઝ કરવાનો રહેશે. એટલે જનરલી ટ્રાયપોડ સ્ટેન્ડ અને વાયર ગોઝનો યુઝ છે આવા ટાઈપનો કંઈક હોય છે. ધેન ફિલ્ટર પેપર એન્ડ ટીશ્યુ પેપર. ફિલ્ટર પેપર નેમ ઉપરથી આઈડિયા આવી જશે. કોઈ પણ તમારે સેમ્પલ છે માઇક્રો ઓર્ગેનિઝમનું હોય કે કેમિકલનું હોય એને ફિલ્ટર કરવા માટે જે પેપર યુઝ થાય એને કહેશું ફિલ્ટર પેપર. અહીંયા ઓલરેડી તમને ઇમેજના ફોર્મમાં આપેલું છે ફિલ્ટર પેપર શું છે. ટીશ્યુ પેપર. ટીશ્યુ પેપરનો યુઝ ક્યાં થશે તો કે કોઈ પણ ગ્લાસ સ્લાઇડ છે આપણે જ્યારે સ્ટેનિંગ કરશું તો ગ્લાસ સ્લાઇડને એઝ ઇટ ઇઝ તો યુઝ નહીં કરી લઈએ, એને પ્રોપરલી વોશ કરશું ડિટર્જન્ટથી, પછી એને ક્લીન કરશું. તો એને ક્લીન કરશું, ડ્રાય કરશું. તો ડ્રાય કરવા માટે ટોટલી વોટર એમાં જે કંઈ પણ પ્રેઝન્ટ છે એને એબ્ઝોર્બ કરવા માટે આપણે શેનો યુઝ કરી શકીએ? ટીશ્યુ પેપરનો. બરાબર. ફિલ્ટર પેપરનો યુઝ ક્યાં કરશું તો કે કોઈ પણ સોલ્યુશન છે તમારે ફિલ્ટર આઉટ કરવું હશે તો એને શું યુઝ કરશું? ફિલ્ટર પેપરનું. તો લેબ વિઝિટમાં આપણે ઓબ્જેક્ટ જે કંઈ પણ વિઝિટ કરેલા છે એ ઓબ્જેક્ટ અત્યાર સુધીના તમારા જેટલા બી પ્રેક્ટિકલ્સ છે આવશે એમાં આપણે એમની રિક્વાયરમેન્ટ રહેશે. તો આ બધા ઓબ્જેક્ટ્સ છે એ કઈ રીતે યુઝ કરવા, એનું ઇમ્પોર્ટન્સ શું છે, આઈ થિંક આ સેશન પછી બધાને આઈડિયા આવી ગયો હશે. નેક્સ્ટ સેશનમાં આપણે લેબ વિઝિટ જ કન્ટિન્યુ કરવાના છીએ અને એમાં સ્ટાર્ટ કરશું લેબ ઇન્સ્ટ્રુમેન્ટ. કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તમે લેબમાં યુઝ કરશો ડ્યુરિંગ પ્રેક્ટિકલ પરફોર્મિંગ, અથવા તો જે કોઈ પણ એક્સપેરિમેન્ટ તમે જ્યારે પરફોર્મ કરો છો ત્યારે કયા ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે યુઝ કરવાનો છે એ આપણે નેક્સ્ટ સેશનમાં સ્ટડી કરશું. તો અહીંયા છે ઓબ્જેક્ટ છે એ કમ્પ્લીટ થઈ છે. થેન્ક યુ ફોર લિસનિંગ મી.